તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સુરત શહેર પોલીસ વિવાદોમાં આવી છે। વૃદ્ધ મહિલા પર પોલીસની બળજબરી। ભિક્ષાવૃત્તિ કરતી મહિલાને હાથ પકડીને ખેંચી વૃદ્ધ મહિલાને ખેંચીને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો। સોશિયલ મીડિયામાં પોલીસની ટીકા થઈ રહી છે। સુરત શહેર પોલીસ વિવાદોમાં આવી છે। પોલીસની हिंसात्मक कार्यवाही सामे टीका थई रही है। ज्यारे सोसायटी पासे आ दृश्यों सीसीटीवी में क्या थई गया था। लोकमुखे चर्चाई रह्यु छे कि वृद्धाने आ प्रकारे मारवू, आ प्रकारे वर्तन करवू आखरे केटलुं योग्य। सूरतनो आ समग्र मामलो छे ते सामे आव्यो छे। पोलीसनी आ कार्यवाहीने लईने लोकोमां पण क्यांक भरभर नाराजगी जोवा मळी छे। वृद्धा महिला पर पोलीस बळजबरी करी रही है। वृद्धा साथे पुलिसनी हिंसात्मक कार्यवाही तेनी सामे लोको टीका करी रह्या छे अने सोसायटी नजीक लगावायेला सीसीटीवी में आ समग्र घटना जे कैद थई गई हती। सीसीटीवी सामे आव्या छे अने पुलिसनी आ कार्यवाही सामे लोको टीका करी रह्या छे। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, પોલીસની कार्यवाही પોલીસ રક્ષક કહેવાતો હોય છે, પરંતુ જ્યારે એક વૃદ્ધા સાથે આ પ્રકારનું વર્તન થતું જોવા મળી રહ્યું છે, સીસીટીવી સામે આવ્યા છે, લોકોમાં પણ ક્યાંક નારાજગી છે આ મુદ્દે। શું બનાવ બન્યો હતો, કયા વિસ્તારનો આ બનાવ છે અને ક્યારે આ ઘટના બની હતી, શું છે આખી સમગ્ર વિગતો આ મામલે? કુંજ, બિલકુલ સુરતમાં જે ઉચ્ચ અધિકારી પોલીસ સારી કામગીરી કરતા હોય છે તેના ઉપર અત્યારે સ્પષ્ટ રીતે આ જે પોલીસ કર્મીએ પાણી ફેરવી દીધું છે અને પોલીસનું આવું પણ રૂપ હોઈ શકે અને જે રીતને અમાનવીય વર્તન જે છે તે કરવામાં આવી રહ્યું હતું તેવા સીધા દ્રશ્યો અને સુરતમાં આ પ્રકારની જે સ્થિતિ છે તે સુરતના 15 ડિસેમ્બરના રોજ એક માનવતાને લજવતી જે ઘટના છે આઘાતજનક તે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બની હતી અને જેમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત જે કામ કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારી 2-4 લાચાર અને ખાસ કરીને વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે જે પ્રકારેનું વર્તન કર્યું છે અને તેના સીસીટીવી ફૂટેજ જોતાની સાથે જ આપણને અરેરાટી થઈ જાય છે અને ખાસ કરીને પોલીસનું આવું રૂપ અને આવી રીતે જે વૃદ્ધ સાથે મહિલા સાથે નિરાધાર સાથે આ રીતનું કૃત્ય કરવાની સાથે લોકો ખાસ કરીને સોશિયલ મીડિયા થકી પણ આજે પોલીસની કામગીરી સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને ધુતકાર કરી રહ્યા છે કે આવી પોલીસની નિર્દય ન હોઈ શકે અને જે રીતે મહિલાના કપડા ખેંચ્યા બાદ હાથ પકડીને રસ્તા ઉપર ઢસડવાના દ્રશ્યો પણ ખૂબ ઘણું બધું કહી જાય છે અને સૌ કોઈને સીધી પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની આ કામગીરી ઉપર ચોક્કસ નફરત ફેલાય અને પોલીસ આટલી હલકી કક્ષાએ જાય એ ખરેખર પોલીસ બેડામાં કળભળાટ મચાવે ને પોલીસમાં એક શરમજનક જે ઘટના છે તે સુરતના અડાજણની થઈ છે ને વિડીયો વાયરલને લઈને આ પોલીસ અધિકારીઓની કામગીરી સાથે લોકો ટીકા કરી રહ્યા છે। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ। તો વૃદ્ધા સાથે પોલીસનું જે વર્તન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને લોકોએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે।